હલો સીઆઈડી, અહીંયા નાના ભાઈ કોઈનું મર્ડર કરી રહ્યા છે, જલ્દી તમે આવી જાઓ. સીઆઈડી આરોપી રંગે હાથે પકડાયો છે. દયા, અભિજીત, નાનાભાઈને પકડી લો. હું નાનાભાઈ નથી. ઓહ સોરી, અવર ફોલ્ટ. કેરી ઓન, લેટ્સ ગો બોયઝ. એક મિનિટ દયા, અભિજીત કઈ તો લોચો લાગે છે. શાનો? સાલું પેટમાં દુખે છે, પણ ચિંતા ના કરો, કાલે ભાજી થોડી તેજ થઈ ગઈ હતી, તમારી ભાભીએ બનાવી હતી ને એટલે. સાહેબ આપણે દુ મની ગયા છે, તમે બીજા મતલબ કરો છો. વાત તો ખરી. સાલું અહીંયા આપણને ફોન આવ્યો કે નાના ભાઈ મર્ડર કરી રહ્યા છે, અને આપણે અહીંયા આયા તો બીજો કોઈક મર્ડર કરી રહ્યું હતું અને કહે છે કે હું નાના ભાઈ નથી. આનો મતલબ શું? મતલબ એ લાગે છે કે આ માણસ જુઠ્ઠું બોલે છે, આ નાના ભાઈ છે. અરે ભાગ દયા, પેલો ભાગી ગયો. જવા દો સાહેબ, વચન વધી ગયું, દોડાતું નહીં. હલો 108 ફટાફટ અહીં આવી જા, ફટાફટ. પણ સરનામું તો હા, નોળા પડ્યા. દયા, આ નાનાને હું મોટો નહીં થવા દઉં. મતલબ અટ્ટમ સટ્ટમ. ચલો બ્યુરોમાં. દયા, દરવાજો તોડ નાખો. કંઈક તો મને ગડબડ લાગે છે. સાની મને ચિંતા થાય છે. શેની ચિંતા? સીઆઈડી નો કોઈને ડર જ નથી રહ્યો. કેમ? આવી રીતે સીઆઈડી સામેથી આવી તોય બેફામ મર્ડર ચાલી રહ્યું હતું. આમ હોય કાંઈ? કોઈ વાંધો નહીં સાહેબ, આપણો બી ટાઈમ આવશે. એ બધી વાત તો ઠીક, પણ આપણે નાનાને પકડીશું કઈ રીતે? નાનાનો ફોટો જ મારી જોડે નથી. ટેન્શન નહીં સાહેબ, ચાલુ મર્ડરમાં મેં સેલ્ફી લીધેલી. ચાલુ મર્ડરમાં. અરે વાહ અભિજીત, હું તારું પ્રમોશન કરાવી દેત, પણ માફ કરજે દીકરા, મારું જ નથી થતું તો તારું શું કરાય? કઈ વાંધો નહીં. લાશની શું હાલત છે? ચલો ડોક્ટર સાલુ ડોક્ટર સાલુંકે એ જે હોય એની લેબમાં જઈને તપાસ કરીએ. ચાલો. यूं तो बंजर सा था मेरा आशियां, महफिल आपके आने से सजी, वक्त बे वक्त ये मेरे हालात है. બહુ કડક હતું. ડેડ બોડીમાંથી નીકળેલું મૂત્ર હતું. ડેડ બોડીમાંથી 32 છરીના ઘા અને અડધો ગ્લાસ મૂત્ર મળી આવ્યું છે, જે અભિજીત પી ગયો છે. હવે કઈ નહીં, હવે 3 દિવસ તારે યુરિન ટેસ્ટ કરાવવા આવવું પડશે. મતલબ હજી સુધી કોઈ પ્રૂફ મળ્યું નથી એમ ને? એટલે આને કોક સમજાવો, ડેડ બોડીમાંથી કઈ રીતે પ્રૂફ કાઢવું? તો કઈક તો ગડબડ લાગે છે મને સાલમુખે. પેગ માર્યા પછી મને પેટમાં ગડબડ હું આવું. મતલબ હવે આપણે શોધખોળ તો ચાલુ કરવી જ પડશે. એ પહેલા અગલો અગી આવે પછી, સમજ્યા? ત્યાં સુધી બેસો, પેગ મારો, જલસા કરો. Run. સાવધાન રહો અને સતર્ક રહો. એટલે ખબર નહીં પડતી, શૂટિંગ ચાલે. સાવધાન રહો અને સતર્ક રહો. એટલે તમને ખબર નહીં પડતી. ફરીથી હો, સાવધાન રહો અને સતર્ક રહો. બોરે શું છે ભાઈ? બોડીને પોસ્ટમોર્ટમમાં લઈ જાઓ. હાલો, હા ડોક્ટર સાહેબ. ઓકે બોયઝ, ચલો લેબમાં. પ્રદ્યુમન, લાશમાંથી મને એક એવી વસ્તુ મળી આવી છે જેનાથી આપણા બધાની જિંદગી બદલાઈ જશે. શું? એક હીરો મળી આવ્યો છે જેનો ભાવ કઢાયો તો 7 લાખ રૂપિયા આવ્યો છે. બાપો દયા, અભિજીત, માતાએ ફોન કરી દીધું છે. એક મિનિટ, સૌ પ્રથમ આપણે નાનાને શોધવો પડશે, નહીં તો કેસની ધજિયા ઉડી જશે અને બીજું આપણી નોકરી ખતરામાં લાગી જશે. ચલો પહેલા બ્યુરોમાં જઈએ, એની વાત પછી કરીશું, બરાબર?
7 લાખના ભાગ ચમના પાડશું. પેલા જે બી હોય એ પગાર કર્યા તો વધારે જ મળશે. દિવાળી આપણી હારી જવાની. અત્યારે એ બધું છોડો, નાનાને પકડવાનો છે, સ્ટ્રેટેજી બનાવવી પડશે. સ્લેટ ને પેન આપો મને. आरज़ू बैठी तराजू पर वजन भारी कसम खारी तोड़ूंगी काटा फटाफट दबादाब खचाखच सटासट चाटे लाते घुसे खाके झूमे मुंह में कहते साथ ना देते पर मैंने भी देने ફાઇનલી જુઓ મિત્રો, જુઓ કેવું સાહેબ સ્ટ્રેટેજી બનાવવાની હતી, ચિત્ર નહીં. તા તો હું મારા છોકરાને લેસન કરું છું. સ્ટ્રેટેજી તો તમારે બનાવવાની હતી. નામ તો આપણી નોકરી જોખમમાં આવી જશે. વાત તો તારી સાચી છે. ટેન્શન તો મને થાય છે. સાહેબ ટેન્શન ના લેશો. જ્યારે હું સેલ્ફી પાડતો હતો ને ત્યારે મેં કિસ્સામાં જીપીએસ નાખી દીધેલું. ઓ તો અત્યાર સુધી ચમ ના બોલ્યો તું? મારું કામ છે ને સહદેવ જોશી જેવું છે. એટલે જ્યારે કોઈક પૂછે ને તારે જ કહું, પણ આ તો રહેવાનું એટલે કહી દીધું. વાહ અભિજીત વાહ, તારું પ્રમોશન ની વાત હું કરીશ. લોકેશન ચેક કર. અરે આ તો પાછળની બિલ્ડિંગ પણ બતાવો છો. દયા દરવાજા તોડ દે. દયા ગેટ ઇન ટુ બ્યુરો. સાહેબ હું મર્ડર નતો કરતો, હીરો ગળી ગયો તો પણ હું કાળા પાણી પાણી કાઢતો હતો. અને ચક્કાના ઘા કરતા કરતા તું કોઈની હત્યા કરી રહ્યો હતો. એનું તને ભાન નતું. અને તને ખબર છે કે આ કામની સજા શું છે? મોત. સાહેબ ના ના. બોડી પોસ્ટમોર્ટમમાં લઈ જાઓ.